જો તમે ના પાડશો તો સીધો છેલ્લો સવાલ પૂછાશે, પણ જો તમે હા પાડી તો એમના પેલા કંતાન ઢાંકેલા માટલામાંથી પાણી આપશે, પછી કાપડના થેલામાંથી એક થેલી કાઢશે, એની એક ગાંઠ ખુલે એટલે એમાંથી બીજી એક થેલી નીકળે, એ થેલીની એક અને બે ગાંઠ ખુલે એટલે એમાંથી એક પાકીટ નીકળે, એ પાકીટને બાંધેલા નાડાની એક, બે અને ત્રણ ગાંઠ ખુલે એટલે એમાંથી એક પડીકી નીકળે, એ પડીકીની ચાર વળ ખુલે એટલે સિલાઈનો દોરો બાંધેલી 3-4 બ્લેડ નીકળે. આટલો ખજાનો ખુલે ને ત્યારે એમાંથી આ ચળકતી ચકતી નીકળે, એને અસ્ત્રામાં ભરોવે, પછી સાબુથી તમારું મોઢું ધોઈ, નેપકિનથી લૂછી, શેવિંગ ક્રીમ લગાડી કરડ 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 કરતી દાઢી શરૂ થાય ને આમ તમારા વાળ અને દાઢી સમા થાય. હા, સમજતો, કારણ કે દિલીપભાઈ એવું માને છે કે કોઈના વાળ કે દાઢી ખરાબ નથી હોતા, આપણે એને સમા કરવાના હોય છે, સરખા કરવાના હોય છે. અને આ હજામત યજ્ઞ પૂરો થાય ને એટલે પેલો છેલ્લો સવાલ આવશે, પાવડર લગાવવો છે?